ભાવિના 2 દિવસ પછી મારી બેનપણીના લગ્ન છે, તો તમે તમારા બોસ પાસેથી પૈસા લઈ લેજો ને, મારે થોડીક શોપિંગ કરવી છે એટલા માટે. મળી ગયા પૈસા? હા. લે, પૂરા 2000 રૂપિયા છે. અને બોસે એમ કીધું છે કે આ મહિનો પૂરો થઈ જાય ને એટલે પછી પૂરેપૂરો પગાર લઈ લેજે. હા, તો હું આ 2000 રૂપિયાનું શું કરું? આજના સમયમાં છોકરાના કપડા તે 2000 ના નથી આવતા, તો મારા ક્યાંથી આવશે? અરે પણ બોસે મને આટલા જ પૈસા આપ્યા, પછી એમાં હું શું કરું? હું કઈ એને યાર બાજવા તો ન બેઠો ને કે મને કેમ 2000 રૂપિયા જ તે આપ્યા એમ. હા, તો એક કામ કરો, આ 2000 રૂપિયા તમારા ત્યાં બોસને આપી દો, કેમ કે 2000 રૂપિયામાં મારે શોપિંગ નહીં થાય. અરે મનીષા, આ 2000 રૂપિયા તને ઓછા લાગે છે? તું ક્યારેક મહેનત કરવા જા ને કમાવા જા ને તો તને ખબર પડે. કમાવું ઈ તમારી જવાબદારી છે, મારી જવાબદારી નથી. મને તો એ જ નથી સમજાતું કે બધી જવાબદારી પુરુષની કેમ આવી જાય છે, કે આ ઘર સંભાળવું, બહાર જઈને નોકરી કરીને પૈસા કમાવવા. આખી જિંદગી પુરુષની તો આમનામ જ નીકળી જાય છે. કેમ કે નાનો હતો ત્યારે મમ્મીની તબિયત બરોબર નહોતી રહેતી એટલે ભણવાનું મારું છૂટી ગયું. પછી મજૂરીમાં લાગી ગયો એટલે અડધી જિંદગી તો મારી મજૂરી કરતાં કરતાં જ નીકળી ગઈ. અને જેવા મારા લગ્ન થયા ત્યારે મને સમજાઈ ગયું, ખબર પડી કે હવે તો મારે ઘર સંભાળવાનું છે અને ઘરની જવાબદારી આવી ગઈ છે. અને પછી તો છોકરાઓને અને પત્નીને બધાને સાચવવાના છે, પરિવાર સંભાળવાનું છે, મમ્મી પપ્પાને સાચવવાના છે. તો આ બધામાં પુરુષ પોતાની જિંદગી ક્યારે જીવે? અને એ પુરુષનું નથી બાળપણ રહેતું કે નથી એને યુવાન અવસ્થા સરખી રહેતી, કે પછી ભવિષ્યમાં તો એનું જે ગટપણ આવશે એ પણ સરખું નહીં રહે. અને એ પણ નથી ખબર કે છોકરાઓ જે છે એ સાથ આપશે કે નહીં આપે. તો શું ભગવાને ખાલી એ પુરુષને એટલા માટે જ બનાવ્યા છે કે બીજા માટે જીવ્યા કરે? એની કોઈ જિંદગી જ નથી હોતી કે પછી એની કોઈ ઈચ્છા જ નથી હોતી? અને પૈસા બચે એટલા માટે થઈને હું સ્લીપર પહેરું છું. હું આજ સુધી મેં મોંઘા ચપ્પલ નથી ખરીદ્યા કે મોંઘા બૂટ નથી ખરીદ્યા. અને બાઇકમાં કે કારમાં કે કોઈમાં પેટ્રોલ ન બળે ને જાજુ એટલે આપણે કોઈ દિવસ કાર તો લીધી જ નથી. બાઇક કઈ અહીંયા ઘરે મૂકીને જાઉં છું અને હું બસમાં કે રિક્ષા પકડીને જાઉં છું. ને એમાંથી નહીં તે જેટલી કરકસર થાય ને એ રીતે કરું છું. અહીંથી ચાલીને બહાર રોડ ઉપર જાઉં ત્યાંથી હું રિક્ષા કે બસ પકડું છું. અને ત્યાં હું બપોરનું જમતોય નથી ઓફિસમાં, સીધું ઘરે આવીને જમું છું. જેથી કરીને બપોરનો જમવાના પૈસા એ બગડે નહીં. અને છતાંય હું ટ્રાય કરીશ કે હું મારા ભાઈબંધ પાસેથી ઉધાર લઈ અને સાંજ સુધીમાં તને હું 10,000 રૂપિયા કરી દઈશ. સાંજ સુધી હું જ્યાં સુધી પૈસાની વ્યવસ્થા ન કરું ને ત્યાં સુધી આ 2000 રાખી લે, બાકી હું તને 10,000 લાવી દઈશ. ભાવિન, સોરી, મને નહોતી ખબર કે તમે આટલું બધું સહન કરો છો. પણ તમે એક કામ કરો, મારી પાસે સોનાના જે ઘરેણા છે ને એ વેચીને તમે નાનું મોટું કામ ચાલુ કરી દો, તો તમારે આવી મજૂરી ન કરવી પડે. સાચું કહું મનીષા, મારે તારા કિંમતી ઘરેણાની જરૂર નથી. અને તું વાત કરે છો ને કે નાનું મોટું કામ કરવાની, એ તો ગમે ત્યારે ભવિષ્યમાં ચાલુ કરી જ દઈશું. બસ મારે ખાલી જરૂર છે તો તારા સાથની. તારો સાથ હશે ને તો કાંઈ પણ થશે. તમે ચિંતા ન કરો, ગમે એવી પરિસ્થિતિ હશે ને તો હું તમારી સાથે જ રહીશ.